પણ સરકારી કચેરીમાં જઈએ, કંઈ પણ કામ હોય ત્યારે સમજો કે કલેક્ટર કચેરીમાં જઈએ ત્યારે આપણે શું કરીએ તો કે આપણે વખત માંગીએ સાહેબને મળવાનું. આપણે સાહેબ વખત આપે, ધારો કે હા તો મોટા સાહેબ પાછા મીટિંગમાં ગયા હોય, પાછા મોટા સાહેબ આવ્યા હોય વિઝિટ માટે, ત્યાં ગયા હોય, પાછું કંઈક અર્જન્ટ મીટિંગ આવી ગઈ હોય ત્યાં ગયા હોય. એ બધામાંથી ફ્રી થઈને ધારો કે બેઠા હોય પોતાની ચેમ્બરમાં અને આપણે એને મળવા જઈએ તો આપણે કઈ અમારો પ્રશ્ન છે રજૂ કરો છે, મળવું છે, આપણે જઈએ મળવા. એટલે આપણે કેમ જઈએ, અંદર જઈને આમ થોડાક સમય ઉભા રહીએ, નમસ્તે સાહેબ, શું છે, આપણે કહીએ સાહેબ એક રજૂઆત જ ના બોલો, આપણે સાહેબ આમ હતું, સાહેબ તેમ હતું, હા ભલે ભલે. આપણે કોઈ પણ સરકારી અધિકારી સાથે કામ કરીએ તો જાણે એ આપણા બોસ હોય એવી રીતે વર્તે છે. આ બધાનો અનુભવ હશે. હું બચ્ચાનો ડોક્ટર છું, નાગરિક તરીકે હું પણ ઘણી વાર જતો હોઉં છું ઓફિસોમાં મારા કામ માટે, તમે પણ જતા હશો. આપણા બધાનો અનુભવ છે કે સરકારી અધિકારીઓ એવી રીતે વર્તે છે કે જાણે આપણા બોસ હોય. ક્યારે એવું બને ખરું કે આપણે સરકારી અધિકારીને મળવા જઈએ આપણા કામ માટે અને આપણે કે અરે આવો બેસો સાહેબ બેસો, ચાલે શું? આવું બને ક્યારે? ના બને, ક્યારે ના બને. આવું સપનું એક માણસ ગુજરાતમાં જોઈ રહ્યો છે કે આવું થશે અને જરૂરથી થશે. એક દિવસ એવો આવશે કે ગુજરાતના વહીવટમાં ધરમૂળથી ફેરફાર આવશે. કોણ છે માણસ કે જે આવું સપનું જોવે છે, કે જેવું સમજે છે કે જ્યારે ગુજરાતનો નાગરિક અધિકારી પાસે જશે ત્યારે અધિકારી નાગરિકને સાહેબ કહેશે. આવો વખત, આવો વહીવટ ગુજરાતના લોકોને આપવાનું એક માણસ સપનું જોઈ રહ્યો છે. એ માણસનું નામ આજે હું તમને કહેવાનો છું અને એ માણસનું નામ તમારે બધાએ ખાસ યાદ રાખવાનું છે. એ માણસનું નામ છે ઈસુદાન ગઢવી. ઈસુદાન ગઢવી એવું સપનું જોઈ રહ્યા છે કે ગુજરાતની જનતાને એવો વહીવટ આપવો છે કે જેમાં ગુજરાતની જનતા છે એ સાહેબ બને અને સાહેબ લોકો એના પગારદાર બને. ખરેખર હકીકત એ જ છે, જેટલા પણ સાહેબો છે બધા આપણા પગારદાર છે, આપણા ટેક્સમાંથી પૈસા લે છે ને આપણી સેવા માટે બેઠા છે, આપણા કામ માટે બેઠા છે. હા, આપણે એને માન આપીએ એના હોદ્દા પ્રમાણે. એ લોકો પણ હોદ્દેદાર વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ છે, ઘણું બધું ભણી ગણીને આવ્યા છે, એમની પાસે ઘણી બધી સત્તા છે, એ પ્રમાણે આપણે એમને માન ચોક્કસથી આપીએ. પણ અત્યારે જે આપણે એના પગ તળે કચડાઈએ છીએ એ પરિસ્થિતિ થવી જોઈએ નહીં. તો આપ સૌને મારે ખાસ કહેવાનું થાય કે આવો વહીવટ, આવા વહીવટનું સપનું આમ આદમી પાર્ટી જોઈ રહી છે, ઈસુદાન ગઢવી જોઈ રહ્યા છે. પણ આ સપનું એમને એમ સાકાર ન થાય. આ સપનું સાકાર કરવું હોય તો ગુજરાતના એક નાગરિકે આ સપનું જોવું પડશે. એક નાગરિકે એવું સમજવું પડશે કે જો આપણે આ સપનામાં સહકાર નહીં આપીએ તો આ સપનું સાકાર થવાનું નથી. અને સપનું સાકાર